ક્યાંક વાદળ ફાટવાથી તબાહી, ક્યાંક ભારે વરસાદમાં ડૂબી ગયા ઘર. પહાડોથી લઈને મેદાનો સુધી પાણીનો પ્રચંડ પ્રહાર. કુદરતના કહેરની સૌથી વધુ ચોંકાવનારી તસવીર જમ્મુ કાશ્મીરના ભદ્રવાહથી સામે આવી છે, જ્યાં આકાશમાંથી એવી આફત વરસી કે જોતજોતામાં જમીન ઉપર પૂર ઉતરી આવ્યું. મુશળધાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી એ રીતે વહેવા લાગ્યું જાણે સમુદ્રના મોજા હોય. રસ્તા પર ચાલતા લોકો પાણીમાં મુશ્કેલી વેઠતા જોવા મળ્યા. પાણીનું રૌદ્ર સ્વરૂપ જોઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ. અનેક લોકોના ઘરોમાં પણ વરસાદનું પાણી ઘૂસી ગયું. આવી જ તસવીર જમ્મુ કાશ્મીરના સોનમર્ગથી સામે આવી છે, જ્યાં રંગામોડ વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ પહાડ પરથી કાટમાળ રસ્તા પર આવી ગયો. શ્રીનગર લેહ હાઈવે પાસે પાણીનો પ્રવાહ વધ્યો. નદીમાં પાણીનું સ્તર પણ ભયાનક રીતે વધવા લાગ્યું. સદનસીબે આ ફ્લેશ ફ્લડમાં કોઈનો જીવ ગયાના સમાચાર નથી આવ્યા. જમ્મુ કાશ્મીરના સાંબામાં પણ ફ્લેશ ફ્લડના એલર્ટ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે રસ્તાઓ ખંડેર બની ગયા. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું. દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું, જેના કારણે ભારે નુકસાન થયું. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પણ વરસાદે કહેર વરસાવ્યો છે. થાના મંડી અને દરહાલના વિસ્તારોમાં નાળા ઉભરાઈ રહ્યા છે. નાળાઓનો પ્રવાહ એટલો ઝડપી છે કે પાણી પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ખેંચી જવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વધ્યો તો આ વિસ્તારોમાં જોખમ પણ વધી ગયું. પહાડોથી આવેલા હવેના દ્રશ્યો ઉત્તરાખંડના બાગેશ્વરના છે, જ્યાં સરયુ નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણીના જોરદાર પ્રવાહને લઈને દરેક વ્યક્તિ ભયભીત છે. પોલીસે લોકોને નદીના કિનારે ન જવાની કડક સૂચના આપી છે. માત્ર પહાડો પર જ નહીં, પરંતુ ઘણા મેદાની વિસ્તારોમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. આવી જ એક તસવીર મધ્યપ્રદેશના સિંગરૌલીથી સામે આવી છે, જ્યાં એટલો ભારે વરસાદ થયો કે પાણી રસ્તા ઉપરથી વહેતું જોવા મળ્યું. કેટલાક સ્થળોએ રસ્તાઓ તૂટી ગયા. સિંગરૌલીના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘરોની અંદર સુધી ઘૂસી ગયું. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ ભારે વરસાદે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું. રણથંભોર નેશનલ પાર્કમાં અચાનક થયેલા ભારે વરસાદ બાદ શેરપુરના રસ્તા પર પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગ્યું. પાણીના રૌદ્ર સ્વરૂપને જોવા છતાં બે મોટરસાયકલ સવાર આગળ વધતા રહ્યા, પરંતુ પરિણામે આવ્યું કે બંને લોકો પાણીમાં તણાઈ ગયા. જો કે બાદમાં બંનેને બચાવી લેવામાં આવ્યા. હવે ઝારખંડના ચાઈબાસાની આ તસવીરો જુઓ. મુશળધાર વરસાદ બાદ સોનુવા બજારમાં નહેરનું પાણી ઓવરફ્લો થયું અને બજારથી લઈને ઘરો સુધી પાણી ભરાઈ ગયું. દુકાનોમાં પાણીમાં ડૂબી, ઘરોમાં પાણી ઘૂસી ગયું. બીજી તરફ મધ્યપ્રદેશના ખંડવામાં વરસાદની ખોફનાક આડઅસર જોવા મળી. સતત વરસાદ અને પાણીના ઝડપી વહેણની સ્થિતિ વચ્ચે પુલનો એક ભાગ ધસી ગયો. એટલે કે પહાડોથી લઈને મેદાનો સુધી ક્યાંક વરસાદી નદીઓમાં ઘોડાપૂર લાવ્યું છે, ક્યાંક રસ્તાઓને ધોઈ નાખ્યા છે અને ક્યાંક પુલને જ જમીનમાં ધસાવી દીધો છે.